રાતના 9 વાગે થઈ જાય અમે હાલતા વિરંગમ. શું કામ? અચાનક મને તો પ્લાન ગિરનાર જવાનો. એટલે બધા મિત્રો રેડી થઈ ગયા હતા. વિરંગમ જવા માટે લઈ લેતો સકડો. મોજીને કર્યું હોય તો સકડામાં નહીં કરે. તો કલાક વહેલા જવી કારણ કે થોડું ફરવું પડે ને. ફટાફટ તો ભૂલી જાય કે રેલવે સ્ટેશને જવાનું. રેલવે સ્ટેશન પહોંચતા જોઈ લીધો અશ્વિનભાઈ નો ફોન. પાછી આઈફોન ની રિંગટોન રાખી. પાછો અમારી ગેંગ ના અરખ નતો માતો. પાછી ટ્રેને લેટ પડી હતી. હજુ ગિરનાર પગે નતા ફોટા પાડવાનું ચાલુ કરી નાખ્યું. અમે જ્યાં તો ટ્રેન નું વેટિંગ કર્યું ત્યાં તમે ફોલો કરી નાખજો. ટ્રેન તો મળી જાય પણ થઈ જાય બહુ મોટો ઓપ્શન. કારણ કે જગ્યા ના મળે ત્યાં જવું પડશે. હું ત્યાં તો મળી જાય હોય એવી. તો શું અમે હોઈ જશું? ફાઇનલી બને તો પ્લાન હોવાનો. સચિનભાઈ માં જોડે ઉતર ટ્રેનમાં એમને તો વાગાઈ જાય પણ મને નથી આવતી. એટલે હું મારા મોટા ભાઈ જોડે આવતો હતો કારણ કે ત્યાં બધા જાગતા હતા. અને કિશનભાઈ ને થઈ ગયું બહુ મોટું ઓપ્શન. મોટા ભાઈ ને થઈ ગયું ઓફસેટ એટલે લગાડી દે ક્રીમ કે ગિરનાર ચડવાનું હજુ 5-6 જણા જાગતા બીજા બધા હોઈ ગયા કારણ કે ટ્રેનમાં હોક નથી આવતી. પહેલા પોકી જાય સોમનાથ કારણ કે કરવાના હતા મહાદેવના દર્શન મોજ પણ કરવાની હતી. ગિરનાર ચડશું પૈસે ફરાવવાની રહેવી આથી કરી નાખ્યું હાલવાનું ચાલુ. અત્યારે અમારી ગેંગ ફૂલ પાવરમાં હા એટલે થઈ ગયા અમે હાલતા. બ્રશ કરવાનું હતું ધોઈને થવાનું હતું તૈયાર. વેરાવળના સ્ટેશને પોકી ગયા હતા અને ત્યાં જ કરવાનું હતું બ્રશ કર્યા પછી કરવાનો હતો નાસ્તો એટલે ફટાફટ કરી નાખ્યું બ્રશ.